નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ ભીંડાના ફિલ્ડ ઉપર અને આજે આપણી જોડે દલસુખભાઈ ચૌધરી છે, જેઓનું ગામ છે ડુંગરી, તાલુકો મહુવા અને સુરત ડિસ્ટ્રિક્ટ. તો આપણે વધારે વાત ન કરતા આજે ભીંડાના ફિલ્ડ ઉપર ઊભા છીએ, તો આપણી જોડે જે ખેડૂત સાથે છે એમના સાથે આપણે વાત કરીએ. તો દલસુખભાઈ કેમ છો? હા, બસ મજામાં. આ ભીંડો કેટલા વીઘાનો વાવ્યો છે? એ પોણા 2 વીઘા. પોણા 2 વીઘાનો ભીંડો વાવ્યો છે. આ ભીંડાનું નામ શું છે? ફિંગર. પાટીદાર ફિંગર. પાટીદાર ફિંગર. બરાબર. તો આ ભીંડા વિશે શું તમને સારું લાગ્યું અને આની વિશેષતાઓ શું છે એ આપણા ખેડૂતોને વાત કરો. આ ભીંડા આમ ગણવા જાય તો લાગમાં કે ક્વોલિટીમાં બધી રીતના સારું છે. અમને જે પ્રોડક્શન સારું મળે છે આમાંથી, બરાબર. અને બહુ એમ ઓછા બિયારણમાં આટલું ઉત્પાદન થાય છે. આજે લગભગ 16-17 મણ જેટલા ભીંડા નીકળે છે. પોણા 2 કિલો ભીંડાની અંદર 17 મણ જેવા નીકળે છે. અને આખું ફિલ્ડ બતાવી શકો છો. આજે આખું ફિલ્ડ આ ભીંડાનું ઊભું છે. આ ટોટલ દલસુખભાઈ કેટલા વીઘાનો ભીંડો ઊભો છે? પોણા 2 વીઘા જેવું. પોણા 2 વીઘાનું આખું ફિલ્ડ ઊભું છે, જોઈ શકો છો. પણ એક જ સરખી પ્રીમિયમ ક્વોલિટી છે. એક જ વીઘાની અંદર આ જોઈ શકો છો. ફિંગર જે નામ છે એવા જ ગુણધર્મો છે અને એકદમ સરસ મજાનો ભીંડો ઊભો છે. તો આવનારા દિવસોમાં તમામ ખેડૂતોને આજે ભીંડા વિશે કંઈક નવું જેને જોવું હોય તો તેઓ આ પાટીદાર ફિંગર વાવી શકે છે.